સંતરામપુર તાલુકાના તલામુવાડા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોને થયું મોટું નુકસાન। સંતરામપુર પ્રાંત અધિકારીને આવેદન પાઠવી ખેડૂતોના વળતર માટે સરકાર સમક્ષ કરાઈ માંગ। સંતરામપુર તાલુકાના તલામુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ડાંગર, સોયાબીન તથા મકાઈ જેવા મુખ્ય પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે। આ સંજોગોમાં ગામના ખેડૂતો તથા સરપંચ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરાવી યોગ્ય વળતર કે પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે, જ્યાં ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા પોતાના અનુભવ અને હાલત અંગે માહિતી આપવામાં આવી હતી। ખેડૂતોની આ માંગને લઈને હવે તંત્ર અને રાજ્ય સરકાર કયા પગલાં ભરે છે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને કેવી મદદ મળે છે તે જોવાનું રહ્યું। પ્રકાશભાઈ સરદારભાઈ, ગામ તલામુવાડા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર। હવે અમારી રજૂઆત છે કે આ કમોસમી વરસાદને લીધે 3 થી 4 દિવસ વરસાદ પડ્યો કમોસમી, જેના કારણે અમારો ઉભેલો પાક તૈયાર થયેલો નિષ્ફળ ગયો છે। તેના કારણે અમે હજારો ખેડૂતોના માથા પર દુઃખના વાદળ છવાય એવું દુઃખની વેદના થાય છે ખેડૂતોને। ત્યારે અમારી સરકારશ્રીને એટલી રજૂઆત છે કે અમારા નિષ્ફળ ગયેલા પાકની વળતર આપે એવી અમારી ગુજરાત સરકારને રજૂઆત છે અને બને તેટલી વહેલી તકે અમને તેની રાહત પેકેજ જાહેર કરે એવી અમે આશા રાખીએ છીએ। શું આ બાબતે તમે સ્થાનિક તમારા ગ્રામ પંચાયતના જે કોઈ તલાટીને તેમજ સરપંચને અથવા કોઈ તંત્રને તમે જિલ્લા કે તાલુકા લેવલે કોઈ રજૂઆત કરી છે? હા, અમે ગઈકાલે ગામના સરપંચશ્રી તથા ખેડૂતો તમામ ભેગા થઈને પ્રાંત સાહેબને શ્રીને આવેદનપત્ર આપ્યું છે ગઈકાલે। તો આ આવેદનપત્ર આપ્યા બદલ અમારે વહેલી તકે અહીંયા સર્વે કરે તેવી અમારી આશા છે। મારું નામ છે બામણિયા જસવંતભાઈ રામસિંહભાઈ, કયા ગામના રહેવાસી? લીમડી ગામના અને ખેડાફળી છે। શું રજૂઆત છે? અમારી રજૂઆત છે કે હંમેશા વરસાદને કારણે અમારે ઘણું નુકસાન થયું છે પાકને। તો ગઈકાલે અમે પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કેમ કે અમારે ખેડૂત ભાઈએ જેમ કે રોપણી અને ખાતર પાણીના એમ કરીને 1 લાખ રૂપિયા અમે એને ખર્ચ કર્યો છે। હવે એ ખર્ચ વળતર રૂપે અમને સરકારશ્રી વળતર આપે એવી અમારી રજૂઆત છે। શું નામ આપનું? બામણિયા મગનભાઈ વેચાતભાઈ, કયા ગામના રહેવાસી? તલામુવાડા ખેડાફળાના રહેવાસી છીએ। આ બાબતે બે વખતે આપ શું કહેશો? કે સર, આ કમોસમી વરસાદને લીધે આ ખેડૂતોને ડાંગરની રોપણી કરી હતી, પણ કમોસમી વરસાદને લીધે ડાંગરનું ઘણું બધું નુકસાન થયું છે। તો અમે ગઈકાલે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, તો આ બાબતે સાહેબને કટતું કરવા વિનંતી છે। શું નામ સાહેબ આપનું? ફરીથી પરોજ ગપ્તા, આપ કયા ગામના રહેવાસી? ગામ ખેડાફળી। આપ આ બાબતે બે વખતે શું કહેશો? સાહેબ, હવે ખેડૂત માણસો છે બરાબર, તો હવે કોઈ કે અનાજ વેચો, કોઈ કે દાગીના વેચ્યા, ગમે તેમ કરીને રોપણીનું કામ પતાવ્યું છે બરાબર। હવે આ વરસાદને કારણે આ બધી ખેતી અમારી નુકસાન ગઈ છે। હવે અમારી એવી ઈચ્છા છે ગામજનોની કે સરકારને કાલે પ્રાંતમાં ગયા હતા, કલેક્ટર સાહેબને જાણ કરી છે। કદાચ અમને સરકાર થોડો સાહસ અને સહકાર આપે તો બહુ અમને આનંદ થાય એવું લાગે છે। શું નામ આપનું? બામણિયા બચ્ચીભાઈ રામસિંહભાઈ, કયા ગામના રહેવાસી? લીમડી ખેડાફળી। આ બાબતે બે વખતે શું કહેશો? આપણે અમારી ખેતીમાં નુકસાન ગયું છે બરાબર, ત્યાં વરસાદના કમોસમી વરસાદને લીધે હા કલેક્ટર પ્લાન્ટ સાહેબને રજૂઆત કરી તો અમને કંઈક સહાય કરી કે સરકાર મદદ કરે એવી। મારું નામ બામણિયા મુન્સી રામસિંહ, ગામ લીમડી, તાલુકા સંતરામપુર, જિલ્લા મહીસાગર। અમે તલામુવાડા ગ્રામ પંચાયતના વતની છીએ। અમારે જે નુકસાન થયું છે માવઠાના હિસાબે, એટલે તાત્કાલિક ધોરણે સરકારશ્રી અમને વળતર આપે અને ગઈકાલે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ સમૂહમાં આપવામાં આવેલ છે, જે આપ સાહેબને વિજિત થાય। કેટલા રૂપિયાનું નુકસાન થયું એવું લાગે? 5 લાખ રૂપિયા ઉપરનું નુકસાન છે સાહેબ। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો પછાડી જે હાલ આપણી પાસે ઊભા છે એ બધા સંતરામપુર તાલુકાના દોરી ગામના રહીશ છે અને ખેડૂતો છે। આ તમામ વ્યક્તિઓએ પોતપોતાના ખેતરની અંદર થોડી ઘણી કંઈક ખેતી કરી હતી, જે ખેતી 2-3 દિવસથી વરસાદ પડવાના કારણે તેમની ખેતીનો જે વાવેતર જે કરવામાં આવેલું ખેતરની અંદર એ તમામ વસ્તુનું મોટી સંખ્યામાં નુકસાન થઈ ગયું છે। તેને લઈને આ ગામના રહીશોએ મળીને ગઈકાલે સંતરામપુર પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં તેમણે
રજૂઆત કરી અને માંગ કરી અને જણાવ્યું કે અમારું આ આવેદનપત્ર સરકાર સુધી વહેલી તકે પહોંચાડવામાં આવે અને અમારા ખેડૂતોને વહેલી તકે એનું યોગ્ય કંઈક વળતર મળે કાં તો થોડું ઘણું કંઈક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બાબતે હવે સરકાર કેટલા સમયની અંદર શું નિર્ણય લે છે અને શું એમને વાવતર એમને મળશે કે નહીં મળે તે આપણે જોવાનું રહ્યું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.